લીંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યા પરથી સોના ચાંદીના તથા રોકડ રૂપિયાની ઘરમાંથી ચોરીના 2 અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકમાં જ 4 આરોપીઓને કુલ્લે ચોરીના મુદ્દા માલ ₹1,12,750 સાથે પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીના અનડિટેક્ટેડ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહભાઈ નાઓએ સદર ચોરીના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી સદર ગુનાના કામે 4 આરોપીઓ મોઈન ઉર્ફે ચીરી લુકમાન શેખ ઉંમર વર્ષ આશરે 23 ધંધો મજૂરી રહેવાસી પ્લોટ નંબર 54 આંગણવાડીની સામે સહેલાની ચોક ક્રાંતિનગર મીઠીખાડી લીંબાયત સુરત શહેર સમીર ઉર્ફે રિઝવાન ઉર્ફે મચ્છી શરીફ ખાટકી ઉંમર વર્ષ આશરે 24 ધંધો ખાટકી કામ રહે પ્લોટ નંબર ક્રાંતિનગર ટાઉનની સામે કબ્રસ્તાનની બાજુમાં ક્રાંતિનગર મીઠીખાડી લીંબાયત સુરત શહેર મોહમ્મદ હનીફ ઉર્ફે શહીદ ઉર્ફે કાલિયા સફીક શેખ ઉંમર વર્ષ આશરે 21 ધંધો મજૂરી રહેવાસી પ્લોટ નંબર 106 ગલી નંબર 3 ક્રાંતિનગર ગ્રાઉન્ડની સામે ક્રાંતિનગર મીઠીખાડી લીંબાયત સુરત શહેર કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને પકડી પાડી આરોપીઓ પાસેથી સોનાના ઘરેણા કુલ વજન 121.0 ગ્રામ કિંમત રોકડ ₹25,000 મળી કુલે કિંમત ₹1,12,750 ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી લીંબાયત પોલીસ સ્ટેશનના 2 અને અનડિટેક્ટેડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।